ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, સીસી રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવતા હોય છે, જેથી સ્થાનિકોને રોજગારી પણ મળી રહે। ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 3 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારે ગોકળગાયની ગતિએ શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે। તેથી સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકી પડેલું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે। તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ જયશીલ પટેલ છે। હું રાણીપુરા ગામનો વતની છું। અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે। મનરેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ દિલાસ, જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે। કામ શરૂ થયા બાદ લગભગ 1.5-2 વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું। ત્યારબાદ ગ્રામજનો, ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા 2-3 મહિનાથી કામ બંધ થઈ ગયું છે। હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી। ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી જાહેરાતો કરે છે, પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે વ્યાજબી નથી। આજે રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે। દર માસે યોજાતી મિટિંગ, લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાના અધિકારીઓ અને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય।